હેલો સ્ટુડન્ટ્સ, અને પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું લેઆઉટ, ડિઝાઇન એન્ડ લેઆઉટ. આજે આપણે નવા ટેબ સાથે સ્ટાર્ટ કરવાનું છે જેનું નામ છે રેફરન્સ. આ રેફરન્સ ટેબમાં ઘણા બધા સબ ટેબ્સ આપેલા છે, જેમ કે ટેબલ ઓફ કન્ટેન્ટ, ફૂટનોટ્સ, બિબ્લિયોગ્રાફી, કેપ્શન, ટેબલ ઓફ ઓથોરિટીઝ, આવી રીતના અલગ અલગ પ્રકારના સબ ટેબ્સ આની અંદર આપેલા છે. આપણે ફર્સ્ટ સબ સ્ટેપથી ચાલુ કરીએ, ટેબલ ઓફ કોન્ટેક્ટ થી. હું પહેલા ડમી ટેક્સ્ટ લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ R&D બ્રેકેટ ઓપન બ્રેકેટ ક્લોઝ એન્ટર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આમાં પહેલા તો હેડિંગ ક્રિએટ કરવું પડશે, અને હેડિંગ ક્રિએટ કર્યા પછી આપણે એને લેવલ્સ આપવા પડશે 1 2 3. ફોર એક્ઝામ્પલ, મેં એક હેડિંગ મારી MS વર્ડ, સેકન્ડ હેડિંગ મેં અહીંયા મારી MS એક્સેલ, અને થર્ડ હેડિંગ મેં મારી MS પાવરપોઈન્ટ. અને પછીનો જે પોઈન્ટ છે એડ ટેક્સ્ટ કરીને, એની અંદર તમને લેવલ્સ આપેલા છે 1 2 and 3. એટલે પહેલા તો MS વર્ડ જે આપણે લીધો એનો પહેલા સિલેક્ટ કરીશ, એની પછી એને લેવલ હું આપી દઈશ લેવલ 1. એવી જ રીતે MS એક્સેલ ને સિલેક્ટ કરીને લેવલ 1, અને MS પાવરપોઈન્ટ ને આપણે લેવલ 1 આપી દઈશું. 3 હેડિંગ આપણે લેવલ 1 ની આપી. હવે એને આપણે જોવું છે ટેબલ ફોર્મેટમાં. તો સૌથી પહેલા આપણે એ જોઈ લેવાનું આપણું કર્સર ક્યાં બ્લિંક કરે છે. જ્યાં કર્સર બ્લિંક કરશે ત્યાંથી ટેબલ તમારે ઇન્સર્ટ થશે. એટલે ટેબલ ઓફ કોન્ટેક્ટ્સમાં જેનું ક્લિક કરીશ, 3 પ્રકારના તમને ટેબલ દેખાડશે. ફર્સ્ટ જે છે ઓટોમેટિક ટેબલ 1, એને જેવું સિલેક્ટ કરીશ એવું મને 3 ટેબલ ફોર્મેટમાં બતાડ્યું. એક તો MS વર્ડ, MS એક્સેલ, MS પાવરપોઈન્ટ. હવે આની અંદર મારે MS વર્ડમાં એની નીચે સબ પોઈન્ટમાં ટેક્સ્ટ જોવે છે, તો કઈ રીતે કરીશ? સૌથી પહેલા તો ફોર એક્ઝામ્પલ MS પેઇન્ટ, MS પેઇન્ટ ને મારે જોવે છે MS વર્ડ ની નીચે સબ પોઈન્ટમાં. તો આને હું સિલેક્ટ કરીને આપી દઈશ લેવલ 2. બરાબર, જેવું મેં લેવલ 2 ત્યાં આપ્યું એવું અહીંયા કઈ ટેબલમાં અત્યારે રિફ્લેક્ટ થયું નહીં. આને આપણે શું કરવું પડે? અપડેટ ટેબલ કરાવવું પડે. એટલે તમારે ટેબલ ઉપર ક્લિક કરવાનું, પછી અપડેટ ટેબલ ઓપ્શન છે એ ઓપ્શનનો યુઝ કરવાનો. જો તમે અપડેટ ટેબલ યુઝ કરશો એવું તરત તમને બે ઓપ્શન તમારી સામે આવશે. એક તો અપડેટ પેજ નંબર ઓનલી, અપડેટ એન્ટાયર ટેબલ. આપણે કયો ઓપ્શન ચૂઝ કરવાનો છે? અપડેટ એન્ટાયર ટેબલ. ઓકે, આવી ગયું. આ શું થઈ ગયું? MS વર્ડમાં MS પેઇન્ટ જે છે એ વસ્તુ એનું સબ પોઈન્ટ થઈ ગયું. બરોબર, આવી રીતના તમે લેવલ 3 આપો તો આની નીચે હજી એક તમારે પોઈન્ટ થઈ જાય. આ હતું તમારે ટેબલ ઓફ કોન્ટેક્ટ્સ. હવે આની પછીનો જે ઓપ્શન છે ફૂટનોટ્સ વાળો. આપણે આને પહેલાના લેક્ચર્સમાં તમે જોયું હશે કે હેડર ફૂટરની વિશે, કે હેડરમાં આપણે હંમેશા ટાઇટલ ફોર્મમાં આપતા હોઈએ છીએ, અને ફૂટરમાં હંમેશા તમારે કોન્ટેક્ટ ડિટેલ હોય છે, ઈમેલ એડ્રેસ કે એવું બધું તમારે કોન્ટેક્ટ ડિટેલ્સ એની અંદર હોય છે. આની અંદર તમને એન્ડ નોટ ને ફૂટનોટ બંને આપેલું છે. એટલે ફૂટનોટ ક્યાં યુઝ થાય? પહેલી વાત તો ફૂટનોટ જ્યાં તમે તમારું ટેક્સ્ટ જે છે એ એન્ડ થશે ત્યાં તમને ફૂટનોટ ઇન્સર્ટ કરશે. ને એન્ડ નોટ, જેમ કે એન્ડ નોટ માટે હું અત્યારે થોડા પેજને બ્રેક કરી દઉં એટલે તમને સરખી રીતના સમજાઈ જાય. આપણી પાસે 11 પેજીસ છે, બરોબર. આપણે અત્યારે છીએ પેજ નંબર 1 ઉપર. તો હું અત્યારે ઇન્સર્ટ કરાવી દઉં, ઇન્સર્ટ ફૂટનોટ. આની પર જેવું હું ક્લિક કરીશ એવું તરત ક્યાં જતું રહ્યું? એન્ડમાં. એટલે ક્યાં સુધી? કેમ એન્ડમાં ગયું? કારણ કે અહીંયા આપણું ટેક્સ્ટ અહીંયા હતું ને, અહીંથી એન્ડમાં ગયું. અહીંયા ક્લિયર છે? આની પછી એન્ડ નોટ આપણે ક્યાં આવશે? એન્ડ નોટ ત્યાં જ આવશે. શું કામ? ઇન્સર્ટ એન્ડ નોટ. જો આવ્યું એન્ડ ઉપર. આ ફૂટનોટ શું કામ અહીંયા આવ્યું? એનું કારણ એ છે કે અહીંયા આપણું ટેબલ એન્ડ થયું ને. મેં તમને કીધું હતું કે જ્યારે પણ આપણે કાંઈ પણ ટેક્સ્ટ એન્ડ થાય છે
ત્યાં એ વસ્તુ તમારે એન્ટર થશે. એન્ડ નોટ હંમેશા તમારે ગમે એટલા પેજીસ હોય, તમારી પાસે 1000 પેજીસ હોય, તેમાં તમે એન્ડ નોટ ઇન્સર્ટ એન્ડ નોટ કરો એટલે સીધું એ વ્યૂ જશે 1000 ના પેજ ઉપર. ત્યાં જઈને તમારે 1 લખાશે. તો આની પછીનો જે ઓપ્શન છે નેક્સ્ટ ફૂટનોટ, બરોબર. નેક્સ્ટ ફૂટનોટ, પ્રીવિયસ, નેક્સ્ટ એન્ડ નોટ ને પ્રીવિયસ એન્ડ નોટ. નેક્સ્ટ ઇન ધ સેન્સ કે નેક્સ્ટ બાજુ, પ્રીવિયસ એટલે પહેલા, નેક્સ્ટ એટલે પછી. એટલે આ શું લખ્યું છે નેક્સ્ટ ફૂટનોટ, બરાબર. ફૂટનોટ તો બીજું આગળ લીધું નથી આપણે, એક જ ફૂટનોટ છે આપણી જોડે. આની પછી નેક્સ્ટ એન્ડ નોટ, પ્રીવિયસ એન્ડ નોટ. કેમ કે પ્રીવિયસ એન્ડ નોટ ને નેક્સ્ટ એન્ડ નોટ આપણે ઇન્સર્ટ કરાવ્યું જ નથી અત્યારે, એટલે એ વસ્તુ તમે જ્યારે 2-3 વાર ઇન્સર્ટ કરાવશો ત્યારે એ વસ્તુ તમને બરાબર સમજાશે. આની પછીનો જે ઓપ્શન છે શો નોટ્સ વાળો. શો નોટ્સમાં જેવું ક્લિક કરીશ એવું મને ડાયરેક્ટ શું કરશે, વ્યૂ ફૂટનોટ એરિયા, વ્યૂ એન્ડ નોટ એરિયા, બે એરિયા મને દેખાડ્યા આની અંદર. એટલે મારે આમાં શું કહેવા માંગે છે કે અગર એક્ઝામિનર મને પૂછે છે કે તમે એન્ડ નોટ એરિયામાં ડાયરેક્ટ જમ્પ કરીને મને દેખાડો, સ્ક્રોલ વાળો ફોર્મેટ નહીં, ડાયરેક્ટ તમે જમ્પ કરીને મને દેખાડો, તો ત્યાં આપણે શો નોટ્સ નો ઉપયોગ કરી શકીએ. પેલા વ્યૂ ફૂટનોટ એરિયા, ત્યાં જેનું ક્લિક આપીશ ડાયરેક્ટ ફૂટનોટ ઉપર મને લઈ જશે. એવી જ રીતે એન્ડ નોટમાં હું કરીશ તો એન્ડ નોટમાં જઈને વસ્તુ ઊભું રહી જશે. એટલે આ વસ્તુ બહુ તમને ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામિનર તમને આ ગમે એમ કરીને પૂછી શકે. ક્લિયર છે આટલી વસ્તુ? આની પછી આપણે પહેલા તો પેજને થોડા બ્રેક કરી લઈએ, થોડા પેજીસ આપણી પાસે ક્રિએટ થઈ જાય. આપણી પાસે કેટલા છે 9 પેજીસ છે. આની પછીનો જે ઓપ્શન છે સાઇટેશન એન્ડ બિબ્લિયોગ્રાફી. આ મેઇનલી ક્યાં વપરાય છે, પહેલા તો આપણે ગમે બુક લઈએ છીએ તો એમાં બુકમાં પબ્લિશરનું નામ હોય, ઓથર્સનું નામ હોય, કયા સિટીમાંથી તમે પબ્લિશ કર્યું એ વસ્તુ તમને આની અંદર હોય. પછી ઘણા બધા કયા યરમાં તમે કર્યું, કઈ ડેટે કર્યું, બધી અલગ અલગ વસ્તુ તમે બિબ્લિયોગ્રાફીની અંદર આવે. એટલે ઇન્સર્ટ સાઇટેશન જેવું કરો એની અંદર તમને બે ઓપ્શન મળશે, એડ ન્યૂ સોર્સ. આપણે એડ ન્યૂ સોર્સમાં પહેલા ક્લિક કરવાનું. એની અંદર તમને પૂછશે ઓથર, તો ઓથરમાં અત્યારે લખી દઉં રામ. કોર્પોરેટ ઓથર અને ઓથર બે વસ્તુ સેમ જ છે. જેવું કોર્પોરેટ ઓથર ઉપર ક્લિક કરીશ એવું રામ જે છે એ નીચે આવી જાય. ટાઇટલમાં આપણે શું આપી દઈએ, ગૂગલ. યરમાં 2025, સિટી ભાવનગર. પબ્લિશર અને ઓથર બે વસ્તુ અલગ અલગ હોય. પબ્લિશર એ કોણ પબ્લિશ કરે છે એમનું નામ હોય, ઓથર એટલે જેને લખાવ્યું છે એનું નામ હોય. આમાં આપણે પબ્લિશરનું નામમાં શું નાખી દઈએ, XYZ. અને એડિશન ગમે તમે બુક લેશો એમાં સેકન્ડ એડિશન, થર્ડ એડિશન, ફોર્થ એડિશન, ફિફ્થ એડિશન, એમાં અલગ અલગ એડિશન્સ આપેલા હોય છે. એમાં તમે ઇન્સર્ટ કરાવો હોય તો નોય કરાવો તો પણ ચાલશે. બરાબર. આપણે ઘણી બધી વસ્તુ એન્ટર કરાવી, પણ આમાં તમને રામ અને યર બે જ વસ્તુ આવી. બરાબર. એટલે આની અંદર આ એક પ્રકારનું બિબ્લિયોગ્રાફિક છે. બરાબર. આની ઉપર જો મેનેજ સોર્સ કરીને આપેલું છે, મેનેજ સોર્સમાં તમે ડિલીટ પણ કરી શકો, એડિટ અને ન્યૂ આટલી વસ્તુ તમે આની અંદર આપી શકો. આને પેલા ડિલીટ કરી દો. આ શ્યામ વાળું છે ને આપણે XYZ લખ્યું હતું ને, XYZ વાળું આપણી ફાઇલ આ છે, આ નથી. આને હું કરી દઉં ડિલીટ. ક્લિયર છે? આની પછી બિબ્લિયોગ્રાફી મેં તમને કીધું 3 ટાઈપના બિબ્લિયોગ્રાફી આ દીધેલા છે. હું ફર્સ્ટ સિલેક્ટ કરીશ. બિબ્લિયોગ્રાફીમાં આવી ગયું રામ, યર આવી ગયું, પછી કંપની આવી ગઈ, પછી સિટી, ટાઇટલ, બધી વસ્તુ તમને બિબ્લિયોગ્રાફીની નીચે ડિસ્પ્લે થઈ ગઈ. બરાબર. આમાં તમે બિબ્લિયોગ્રાફીમાં તમે શું કરી શકો, સ્ટાઇલ પણ આપી શકો. અહીંથી અલગ 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 સ્ટાઇલ જે તમને લેવી હોય, પણ માઇનોર ચેન્જીસ જ થશે આમાં, કે બહુ મોટો બિગ ડીલ નહીં થાય આમાં. નાનો નાનો ફેરફાર તમે આ બિબ્લિયોગ્રાફીની અંદર કરી શકો, એનાથી વધારે નહીં થાય. ઇઝ ધેટ ક્લિયર? અને પછીનો જે ઓપ્શન છે કેપ્શન, ઇન્સર્ટ કેપ્શન. ઇન્સર્ટ કેપ્શન એટલે શું? પહેલી વાત તો એ ઇન્સર્ટ કેપ્શન એટલે તમે બેસ્ટ એક્ઝામ્પલ હું આપી દઉં, આધાર કાર્ડ.
આધાર કાર્ડમાં તમે તમારો આધાર કાર્ડ નંબર નાખો છો એટલે તરત જ તમારે શું કરે એ ડાયરેક્ટ રિફ્લેક્ટ તમારા ઉપર જ તે ડાયરેક્ટ તમારો રિફ્લેક્શન આપે. બરાબર, એ જ રીતે આપણે ઇન્સર્ટ કેપ્શનમાં ફિગરને રિફ્લેક્શન આપીશું. કઈ રીતે? પહેલા તો આપણે ઇન્સર્ટમાં જઈને શેપ લઈ લઈએ. આ શેપને આપણે આપી દઈએ કેપ્શન. પહેલા શેપને ક્લિક કરવાનું, પછી તમને ઓલરેડી તમને ફિગર 1 એવું લખાઈને અહીંયા આવી જશે. ફિગર 1 નીચે ઇન્સર્ટ થઈ ગયું. આની પછી હું લઈ લઉં બીજી ફિગર, બીજું શેપ લઈ લો. આની પછી આવી ગયું. આ થઈ જશે તમારે ફિગર 2. ઇન્સર્ટ કેપ્શન. બાય ડિફોલ્ટ અગર તમારે ફિગર 1 જ આવે છે તો તમે એની અંદર ચેન્જ પણ કરી શકો. જેમ અહીંયા આપણે થયું એમ ફિગર 2 જો અગર એની મેળે ડિફેક્ટમાં થઈ જાય છે તો કઈ વાંધો નથી. બાકી તમે એની અંદર પણ તમે બેક સ્પેસ કરીને એની અંદર 2 પણ તમે કરી શકો. બરાબર, કેપ્શનનો મતલબ જ એ થાય કે તમારો પિક જે હોય કે જે તમારો ફોટો હોય એની નીચે તમારું નામ હોય, એ જે તે નેમ અંદર ઇન્સર્ટ કરાવેલું છે એ જ તમારે ઇન્સર્ટ કેપ્શનમાં આવશે. આની પછી મેં ફિગર લીધી છે, જેમ આપણે ટેબલ ઓફ કોન્ટેક્ટ્સમાં જેવી રીતના કર્યું એવી જ રીતના આપણે ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગર કરી નાખીએ. એટલે તમને જેટલી પણ તમે ફિગર લીધી છે એ તમને ફિગર ફોર્મેટ બતાડશે. બતાડ્યું ફિગર 1 એન્ડ ફિગર 2. આ સાઈડમાં જે 1 લખેલું આવે છે ને એ તમારા પેજ નંબર છે. મેક ઇટ વેરી ક્લિયર. તમારે જે બાજુમાં 1 લખેલું આવે છે એ તમારે પેજ નંબર લખેલું આવે છે. ક્લિયર છે? એટલે ટેબલ ઓફ કોન્ટેક્ટ્સમાં જ્યારે તમે કરશો ત્યારે પેજ નંબર પણ આવી શકે અને તમને એના લેવલ પણ દેખાડે. એ તમારી ઉપર ડિપેન્ડ છે બધું, તમે કઈ રીતે એને પરફોર્મ કરો છો. એવી જ રીતના અપડેટ ટેબલ. શું લખ્યું છે? અપડેટ ટેબલ. આની નીચે હજી એક હું શેપ ઇન્સર્ટ કરું. ફિગર 3. ઓકે, એની નીચે ફિગર 3 ઇન્સર્ટ થઈ ગયું. પણ ટેબલમાં એ વસ્તુ રિફ્લેક્ટ થઈ નહીં. રિફ્લેક્ટ કરવા માટે પહેલા તો આપણે ટેબલને સિલેક્ટ કરવું પડે ને અપડેટ ટેબલ એ રીતનું આપવું પડે. આમાં અપડેટ એન્ટાયર ટેબલ એ રીતના આપણે ઓપ્શન આપણે હર વખતે ઈ જ યુઝ કરવાનું રહેશે, કારણ કે પેજ નંબર ઓનલી વાળો નથી કરવાનો, એન્ટાયર ટેબલ આખું જ કરવાનું છે આપણે. બરાબર, જેવું એન્ટાયર ટેબલ વાળું કરીશ, બરાબર, ફિગર 3 આપણે લઈ લઈએ પહેલા તો, પછી ઇન્સર્ટ કેપ્શન 3. આ વસ્તુ કેમ જતી રહી? સૌથી પહેલા તો ગમે ત્યારે પણ ઇન્સર્ટ કરાવો ત્યારે પેજીસ જે છે એ બ્રેક કરીને વધારે લઈ લેવાના. ફોર એક્ઝામ્પલ આ પેજને મેં બ્રેક કરી નાખ્યું. બરાબર, આપણી પાસે કેટલા પેજીસ થઈ ગયા? 4 પેજીસ આપણી પાસે થઈ ગયા. બરાબર, આને હું કરાવી દઉં અપડેટ. ક્લિયર છે? જેવું તમે નવું ફિગર લ્યો એવું તરત આની નીચે જેમ ફિગર 1 ને ફિગર 2 આવ્યું છે એવી જ રીતના તમને નીચે ડિસ્પ્લે થઈ જશે ફિગર 3. ક્લિયર છે? આ વસ્તુમાં તમને એરર આવવાના ફૂલ ચાન્સ રહેશે, કેમ કે તમે જો અગર સરખી રીતના સ્પેસ નહીં આપો ટેબલને તો એ વસ્તુ તમને એરર જ આવશે. એટલે તમે થોડીક સ્પેસ લઈને પેજને બ્રેક કરીને પછી આ વસ્તુ તમારે ઇન્સર્ટ કરાવી. એની પછી છે ક્રોસ રેફરન્સ. ક્રોસ રેફરન્સનો પહેલી વાત તો યુઝ ક્યાં થાય છે? ક્રોસ પર રેફરન્સનો મતલબ શું થાય? આપણે કોકને રેફરન્સ દેતા હોય કે મારું રિઝ્યુમ જે છે એ તું કંપનીમાં આપી દેજે, એટલે શું આપ્યું? તમે તમારો રેફરન્સ કંપની સુધી પહોંચાડ્યો. એવી જ રીતના આપણે આમાં ફિગરને રેફરન્સ આપી શકીએ. રેફરન્સ ટાઈપમાં અલગ અલગ ટાઈપ્સ આવશે. એક તો હેડિંગ, બુકમાર્ક, પછી એન્ડ નોટ, ઇક્વેશન, ફિગર. આપણે અત્યારે શું લીધું છે? ફિગર 1 ને 2 ફિગર આવી ગયું ને અહીંયા. હવે આમાં શું કરી શકું? મેં પહેલા જ કીધું હતું કર્સર ક્યાં છે પહેલા તો એ જોવાનું.
મારું કર્સર આ બ્લિંક કરે છે, ત્યાં હું ઇન્સર્ટ કરાવી તો ફિગર 1 એન્ડ ફિગર 2. હવે મારે જવું છે આ ફિગર 2 ઉપર જેવું ક્લિક કરું ને એવું મારે સીધું જવું જોઈએ ફિગર 2 ઉપર. એટલે તમારે કઈ શોર્ટકટ કી યુઝ કરવાની? પહેલા તો ફિગર 2 ઉપર ક્લિક કરવાનું, પછી કંટ્રોલ માઉસની ફર્સ્ટ કી, એટલે ક્યાં વયું ગયું? ફિગર 2 ઉપર ડાયરેક્ટ. એવી જ રીતના ફિગર 1 ઉપર પેલા ક્લિક કરવાનું, પછી કંટ્રોલ માઉસની ફર્સ્ટ કી, ઈ ડાયરેક્ટ રિફ્લેક્ટ ક્યાં થયું? ફિગર 1 માં. આને મેં શું આપ્યું? રેફરન્સ આપ્યો એક ટાઈપ. આવી રીતના તમે ટેબલનો પણ રેફરન્સ આપી શકો. ઓકે, ને સ્પેસિંગ વધારે થોડીક રાખજો, જેથી આપણે એક કઈ પ્રકારનો એરર આવવાની પોસિબિલિટી ના રહે. આની પછીનો જે છે ઇન્ડેક્સ અને ટેબલ ઓફ ઓથોરિટીઝ. આની અંદર 3 ઓપ્શન છે માર્ક એન્ટ્રી વાળું. પહેલા તો આપણે ડમી ટેક્સ્ટ લઈ લઈએ, ઇઝ ઇક્વલ ટુ RND બ્રેકેટ ઓપન બ્રેકેટ ક્લોઝ એન્ટર. હવે કોક વસ્તુ આપણે એવી કરવી છે કે મારે એ વસ્તુ હાઇલાઇટ કરવી છે કે અમારે એને કીવર્ડની રીતે અલગથી દેખાડવું છે. ફોર એક્ઝામ્પલ, જેમ કે આ વિડીયો છે, આ વિડીયોને મારે શું કરવું છે? મારા વિડીયોને અલગથી અલગ લાઈનમાં દેખાડવી છે કીવર્ડ તરીકે. બરોબર, તો પહેલા મારે એને માર્ક કરવું પડશે. તો વિડીયોને મેં પહેલા માર્ક કર્યું, પછી માર્ક એન્ટ્રીમાં જઈને ક્લિક કરવાનું. ત્યાં તમને નીચે 3 ઓપ્શન આપેલા છે, માર્ક, માર્ક ઓલ એન્ડ કેન્સલ. તો આપણે શું કરવાનું? અહીંયા માર્ક ઉપર જેવું તમે ક્લિક કરશો એ વસ્તુ અહીંયા માર્ક થઈ ગઈ. એ માર્ક થયેલો સિમ્બોલ જ તે XE કરીને માર્ક થાય છે. ક્લિયર છે? XE કરીને આપણે એક વસ્તુ માર્ક કરી લીધી. આની પછી ક્લોઝ આપી દેવાનું, પછી જ બીજી વસ્તુ માર્ક થશે. એક હારે બધી વસ્તુ માર્ક નહીં થાય. ડોક્યુમેન્ટ મેં સિલેક્ટ કરી માર્ક એન્ટ્રી, આને મેં કરી દીધું માર્ક. આ બીજી વસ્તુ આપણે માર્ક કરી જેને આપણે અલગથી દેખાડવું છે. બરોબર, આયા મારું કર્સર બ્લિંક કરે છે. આ વિડીયો અને જે ડોક્યુમેન્ટ આપણે જે માર્ક કર્યા એ બે વસ્તુ મને અહીંયા અલગથી જોવે છે. તો એની હાટુ મને શું કરવાનું? ઇન્સર્ટ ઇન્ડેક્સ. જો ઇન્સર્ટ ઇન્ડેક્સ ઉપર ક્લિક કરીને અહીંયા તમારે કાંઈ નથી કરવાનું. અહીંયા ડાયરેક્ટ તમારે ડિફોલ્ટ સેટિંગની સાથે જ તે તમારે આગળ વધવાનું છે. અને ડાયરેક્ટ ઓકે બટન પર જેવું તમે ક્લિક કરશો એવું તમને તરત અહીંયા ડોક્યુમેન્ટ એન્ડ વિડીયો બે વસ્તુ તમને અહીંયા ડિસ્પ્લે કરશે. અપડેટ ઇન્ડેક્સ. હવે કોઈ પણ વસ્તુ જેમ કે આ થીમ્સ છે, આ થીમ્સને હું સિલેક્ટ કરી લઉં. બરોબર, આ ત્રીજી વસ્તુ મેં માર્ક કરી અત્યારે. બરોબર, એ માર્ક થઈ ગયું, પણ અહીંયા મને ડિસ્પ્લે થયું નહીં. તો પહેલા શું કરવાનું? અહીંયા ક્લિક માર્ક કરીને અપડેટ ઇન્ડેક્સ જેવું તમે ક્લિક કરશો એવું તરત તમને અહીંયા થીમ્સ આવી જશે. ક્લિયર છે? આની પછીનો જે ઓપ્શન છે ટેબલ ઓફ ઓથોરિટીઝ, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એના માટે સૌથી પહેલા તો હું કેટેગરીઝ આમાં આપણે પાડી શકીએ. વેજીટેબલ, ફ્રૂટ્સની, બોયઝ ગર્લ્સની કેટેગરીઝ આપણે આની અંદર ડિસ્પ્લે કરાવી શકીએ. આ જે તમને માર્ક આવે છે, આ માર્ક કેનો છે? શો એન્ડ હાઇડ વાળો માર્ક આવે છે. આ તમારા હોમમાં જઈને આને ક્લોઝ કરી દેવાનો અહીંથી. બરોબર, એ બાય ડિફોલ્ટ આવે છે. હું બે છોકરાઓના નામ લઈ લો, બે છોકરીઓના નામ લઈ લો. બોયઝનું હું નામ લઈ લો રોહિત એન્ડ રાહુલ. ને બે ગર્લ્સના નામ લેવાના કીધા, રિયલ એન્ડ શ્રુતિ. તો આપણે આમાં શું કરવું છે? બોયઝની કેટેગરીમાં અને ગર્લ્સની કેટેગરીમાં આપણે 4 નામ લીધા. હવે આપણે આમાં માર્ક સાઇટેશનમાં જઈને પહેલા તો ક્લિક કરવાનું છે. આની અંદર કેટેગરી આવશે. કેટેગરીમાં જેનું જેવું ક્લિક કરીશ, મેં 2 કેટેગરી તમે પાડેલી જ છે, તો કેટેગરી કઈ રીતના પડી શકાય એ પણ હું તમને અત્યારે દેખાડી દઉં. જેમ કે આ બોયઝ લખ્યું છે, બોયઝમાં મારે નામ ચેન્જ કરવું છે. મારે બોયઝની જગ્યાએ S લગાડ્યું, ત્યાં મારે Z લગાડી દેવું છે. તો કેટેગરીમાં જઈશ, S ની જગ્યાએ હું કરી દઉં Z. નીચે રિપ્લેસ. આ વસ્તુ શું થઈ ગઈ? બોયઝ એ રીતનું થઈ ગયું. પછી એ જ રીતે આપણે ગર્લ્સમાં શું કરી નાખીએ? S એક એડ કરી દે. એટલે ગર્લ્સમાં મેં ક્લિક કર્યું, પછી કેટેગરી, આમાં મેં એક S એડ કરી દીધું, પછી રિપ્લેસ. જો થઈ ગયું રિપ્લેસ.
પછી ઓકે બટન ઉપર ક્લિક કરી દેવા, પછી ક્લોઝ. હવે મારે શું કરવાનું, મારે કેટેગરી પાડવાની આવશે ને ભાઈ. રોહિત ઉપર મેં ક્લિક કર્યું, બરાબર. પછી હું જઈશ સીધો માર્ક સાઇટેશનમાં ને એને હું નાખી દઉં બોઈઝમાં. બોઈઝમાં જેવું તમે નાખો એવું તરત તમારે માર્ક અહીંયા કરવાનું ભૂલવાનું નથી, બરાબર ને. એક ટાઈમે એક જ વસ્તુ માર્ક થાય, એનાથી એકથી વધારે માર્ક નહીં થાય. નીચે તરત તમને ક્લોઝ બટન ક્લિક કરવાનું સજેશન આપશે. અને પછી રાહુલ નામ છે એને આપણે માર્ક કરી દઈએ. આ કેટેગરી જોતું જવાની કે બોઈઝમાં માર્ક થાય, શેમાં માર્ક થાય છે. ક્લોઝ. આવી જ રીતે આપણે ગર્લ્સમાં આવ્યા, તો ગર્લ્સમાં માર્ક તમારે શું કરવાનું, અહીંયા પછી માર્ક ક્લોઝ. એક એક વસ્તુ એક જ ધારે તમે એક જ વસ્તુ ખાલી માર્ક કરી શકશો, અલગ 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 નહીં થાય, બરાબર. ચારે વસ્તુ માર્ક થઈ ગઈ. હવે મારે શું કરવાનું છે, બોઈઝ બોઈઝમાં, ગર્લ્સ ગર્લ્સમાં. તો એની માટે મારે શું કરવું પડે, પહેલા તો ઇન્સર્ટ ટેબલ ઓફ ઓથોરિટીઝમાં જઈને ક્લિક કરવું પડે. આની અંદર તમને દેખાડશે બોઈઝ. બોઈઝ ઉપર ક્લિક કરીને ઓકે આપશો તો ખાલી બોઈઝના નામ આવશે. ગર્લ્સમાં કરશો ગર્લ્સના આવશે. ઓલ આપશો તો આપણે ચારે ચાર વસ્તુ આવી જશે. તો આપણે તો શું કરવાનું છે, બધાના નામ જોઈએ છે એટલે ઓલ આપી દેવાનું. ઓલ આપીને ઓકે બટન ઉપર તમે ક્લિક કરશો એવું તરત જ જો બોઈઝ બોઈઝમાં આવી ગયું ને ગર્લ્સ ગર્લ્સમાં આવી ગયું. તો આની અંદર મારે હજી એક નામ એડ કરવું છે, જેમ કે રિયા. આ નામ મારે ગર્લ્સમાં એડ કરવું છે. તો પહેલા તો આને સિલેક્ટ કરીશ, પછી માર્ક સાઇટેશનમાં જઈને હું ગર્લ્સમાં એને માર્ક કરી દઈશ ને ક્લોઝ. આમાં કઈ ઇફેક્ટ હજી આવ્યો નહીં. હવે આપણે શું કરવાનું, પહેલા તો ટેબલ ઉપર ક્લિક કરવાનું, પછી અપડેટ ટેબલ. તો અપડેટ ટેબલ કર્યું, રિયા ગર્લ્સમાં માર્ક થઈ ગયું. આ તમારો લાસ્ટ સબ ટેબ કહેવાય, ટેબલ ઓફ ઓથોરિટીઝ.